ગુડ મોર્નિંગ બેન. ચેપ્ટર 5 માં આપણે બોધાત્મક પ્રક્રિયાઓ કે જે બોધાત્મક બાબતો કે બુદ્ધિશક્તિ સાથે સંકળાયેલી બાબતોને આપણે ઓળખી એ વિશે આપણે આગળના પીરિયડમાં વિચારણા છે, તર્ક ક્રિયાઓ છે, સંકલ્પનાઓ છે. એ સાથે આપણે આગળના પીરિયડમાં વિચારણાની વાત જોઈ હતી. વિચારણા કઈ રીતે ઉદ્ભવે છે, વિચાર કોની સાથે સંકળાયેલો છે, એ પ્રમાણેનું વ્યક્તિનું વર્તન કયા પ્રકારે રહેલું છે, એ દરેક બાબતોની સ્પષ્ટતા આપણે જોઈ અને એ પ્રમાણે વ્યક્તિ કેવી રીતે વર્તન વ્યવહાર કરતો જોવા મળે છે એ આગળના પીરિયડમાં સમજણ પ્રાપ્ત કરી. તો આ વિચારણા માટે થઈ અને એ ઉપરાંત એની લાક્ષણિકતાઓને આધારે આપણે સ્પષ્ટ જોઈ શક્યા કે વિચારણાથી વ્યક્તિ એ સર્જનાત્મકતા સુધી પહોંચી શકે છે. તો એ બાબતો અંગે સર્જનાત્મક બાબતોની વાત જોયા બાદ હવે પછી આપણે જોઈએ બીજો પોઈન્ટ કે પ્રત્યયોને કઈ રીતે ઓળખી શકાય છે. તો પ્રત્યયોમાં આપણે ઓળખીએ કે સંકલ્પના. તો સંકલ્પના એટલે કે કોઈ પણ વસ્તુ છે, વ્યક્તિ છે, એને એકત્રિત કરીને જોવાની બાબત. તો ઉદાહરણ તરીકે આપણે કહી શકીએ કે 4 પગ છે, પૂંછડી છે, એ ઉપરાંત એ શું કરે છે તો કે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. ભસવું એનું કારણ રહેલું છે, એ ભસે છે. તો આપણે ઓળખી શકીએ કે એ વાત જેની કરે છે એના ઉદાહરણ તરીકે કૂતરાનું ઉદાહરણ આપણે જોઈ શકીએ અને આપણે કહી શકીએ કે આવી દરેક બાબતો કે જે 4 પગ છે, પૂંછડી છે અને ભસવું એની સાથે જોડાઈ જાય એટલે આપણે એને ઓળખી જઈએ કે એ કૂતરું છે, એમ કહી શકાય છે. તો આ બાબતને ઓળખવા માટે થઈ અને મેં તમને આ કૂતરાનું ઉદાહરણ આપેલું છે કે શું થયેલું છે તો કે 4 પગ અને એક પૂંછડી અને એની સાથે ભસવું એવી રીતે 3 બાબતોને જોડી દેવામાં આવે તો કહી શકીએ આપણે કે એ આપણે આખી સંકલ્પના કોની કરેલી છે તો કે કૂતરાની કરેલી છે. તો આ એક ઉદાહરણ તો સામાન્ય છે. એ ઉપરાંત પણ આપણે અલગ અલગ ઉદાહરણો જોઈ શકીએ કે કહી શકાય કે મકાન બનાવેલું છે તો શેનાથી તો કે પથ્થર, સિમેન્ટ, પાણી, આવા દરેક જે પણ બાબતો મળી અને એક મકાન બને છે. માત્ર પથ્થરોની ગોઠવણીથી મકાન બની જતું નથી અથવા તો પથ્થરોના ઢગ હોય એને આપણે મકાન કહી શકીએ નહીં. અને મકાન બનાવેલું છે એવું કહીએ ત્યારે કહી શકાય કે બધાના મિશ્રણથી એ શું થયેલું છે તો કે એકત્રિત થઈ અને મકાન બનેલું છે એવું કહી શકાય છે. તો આ સંકલ્પના આપણે કોઈ પણ આખા ક્લાસને જવાનું કહીએ ત્યારે કહી શકાય કે શું થવાનું છે તો કે આખા ક્લાસે અસાઇનમેન્ટને લઈને આવવાનું છે. તો એ શું થયેલું છે તો કે 11 એની વાત થઈ કે 11 બીને આપણે સંપૂર્ણ ક્લાસે શું કરવાનું છે તો કે મેડમને આપણે અસાઇનમેન્ટ આપવાનું છે. તો આ એક પૂરી સંકલ્પના થાય. એ કઈ રીતે સ્પષ્ટ થાય છે તો પાછો ફરી તમને પ્રશ્ન થાય કે અસાઇનમેન્ટ આપવાનું છે તો કયા વિષયનું આપવાનું છે. તો કહી શકીએ આપણે કે મનોવિજ્ઞાન કે સમાજશાસ્ત્ર. તો કહેવામાં આવે કે મનોવિજ્ઞાનનું આપવાનું છે તો આપણે વિષય મનોવિજ્ઞાનની શું કરીએ છીએ તો કે એ આખી મનોવિજ્ઞાનના જે પણ પ્રકરણો ચાલેલા છે એનું અસાઇનમેન્ટ ઉતારવા માટે આપણે તત્પર બનીએ છીએ. તો વ્યક્તિ, વસ્તુ કે ઘટના દરેકની બાબતોને આપણે સંકલ્પના તરીકે ઓળખાવી શકાય છે અથવા તો સંકલ્પના સ્પષ્ટ થાય એમ છે. તો અહીંયા આગળ પણ આપણે શું જોવાનું છે તો કે કોઈ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે ઘટનાઓના સમૂહને તેના સામાન્ય લક્ષણો કે ગુણધર્મોના આધારે રજૂ કરી શકાય તેવી રીતે વર્ગીકૃત નામ આપવું તેને મનોવિજ્ઞાન પ્રત્યયો કહે છે. તો અહીંયા આપણે પહેલા સ્પષ્ટ કરીએ કે પ્રત્યયોને આપણે બીજા નામે ક્યાં નામે તો સંકલ્પના તરીકે ઓળખીએ છીએ. નામ એનું પ્રત્યય છે પણ આપણે શું કરશું તો કે સંકલ્પનાની વ્યાખ્યા જોવાની છે, સંકલ્પનાના ઉપયોગ જોવાના છે. આપણે હવે એને સંકલ્પના તરીકે ઓળખીએ. પ્રત્યયો કે એની સાથે જોડાયેલા રહે છે અને આપણે સંપૂર્ણ રીતે એને ઓળખીએ છીએ. તો અહીંયા જોવાનું છે કે કોઈ વસ્તુ છે, વ્યક્તિ છે, પ્રાણી છે, ઘટનાઓના સમૂહને તેના સામાન્ય ગુણધર્મોના આધારે
રજૂ થતી જે વર્ગીકૃત બાબત કે વર્ગીકૃત નામ આપવું તેને મનોવિજ્ઞાનની ભાષામાં સંકલ્પના કહી શકાય છે અથવા તો પ્રત્યયો કહી શકાય છે. કોઈ વ્યક્તિ હોય તો વ્યક્તિનું શું થયેલું હોય છે તો કે નામ રહેલું હોય છે. મારું નામ ગીતા છે તો મને શું થાય છે તો કે મને કોઈ બોલાવે તો ગીતા તરીકે બોલાવે, જેથી કરીને હું શું થઈ શકું તો કે એને જવાબ આપી શકું. તો આવા દરેક વ્યક્તિના શું થયેલા છે તો કે નામ રહેલા છે, અને નામ એક મનોવિજ્ઞાનની ભાષામાં એને ક્યાં નામ ઓળખી શકીએ છીએ તો કે પ્રત્યયો તરીકે ઓળખી શકીએ છીએ. વસ્તુ છે, વ્યક્તિ છે, પ્રાણી કે ઘટનાઓ, કોઈ પણ ઘટના ઘટિત બનેલી છે એ માટે થઈ અને આપણે એ સમૂહ વર્ણન કરતા જોવા મળીએ છીએ, અથવા તો એ વર્ણનના આધારે એ ઘટનાને શું થતી હોય છે તો કે યાદ રાખીએ છીએ. આપણે કોઈ પર્યટન સ્થળમાં ફરવા માટે ગયેલા હોય અને પછી એનું શું થઈ શકે છે તો કે એ સ્થળનું નામ લઈ અને આપણે વર્ણન કરતા જોવા મળીએ છીએ. તો આવી દરેક ઘટના કે વસ્તુને મનોવિજ્ઞાનની ભાષામાં શું કહી શકાય છે તો કે પ્રત્યયો કહી શકાય છે, સંકલ્પના કહી શકાય છે. તો આવી સંકલ્પના એ આપણે બધું જ શું કરીને તો કે નામ તરીકે, ઘટના તરીકે અથવા તો પ્રાણી તરીકે ઓળખીએ છીએ. એ ઉદાહરણ તમે જોયા તો કે કૂતરાનું, માણસનું કે કોઈ પણ આપણે ઓળખીએ છીએ વ્યક્તિને, એ વ્યક્તિને ઓળખવાની સાથે સાથે આપણે એના નામથી ને ઉદ્બોધિત કરીએ છીએ. ગીતા છે, રીટા છે, નિશિતા છે, તો એના નામથી આપણે એ વ્યક્તિને ઓળખીએ છીએ, અથવા તો એની વાતની શરૂઆત આપણે કરીએ છીએ, અથવા તો એને કોઈ પણ પ્રકારનો મેસેજ આપવાનો છે એની આપણે શરૂઆત કરી શકીએ છીએ, અથવા તો આપણે ઓળખી શકીએ છીએ. તો ગુણધર્મના આધારે રજૂ કરી શકાય છે. વર્ગીકૃત નામ આપવું તેને મનોવિજ્ઞાનની ભાષામાં શું કહી શકાય છે તો પ્રત્યયો કહી શકાય છે. તો સંકલ્પનાની વ્યાખ્યા આપણે જોવાની છે. મનોવિજ્ઞાનિક કોઈ શું થયેલી છે તો કે મનોવિજ્ઞાનિકોએ વ્યાખ્યા આપેલી છે. હુલસ્કા, એડોથ અને એડિસ નામના મનોવૈજ્ઞાનિકે 1980માં આ વ્યાખ્યાયિત કરેલી છે. અથવા સંકલ્પનાની વ્યાખ્યા સ્પષ્ટ પણ આપવામાં આવેલી છે. તો એ સંકલ્પનાની વ્યાખ્યા સ્પષ્ટ છે કે અમુક નિયમો અનુસાર લક્ષણો પરસ્પર મિલનની ગોઠવણ એટલે સંકલ્પના. અમુક નિયમો રહેલા છે અને એ નિયમોના અનુસાર લક્ષણો શું થયેલા છે તો પરસ્પર ગોઠવાયેલા છે. એ નિયમોને આધારે એના લક્ષણો શું થઈ શકે છે તો કે ગોઠવાયેલા રહે છે. એને આપણે ક્યાં નામ ઓળખીએ છીએ તો કે સંકલ્પના તરીકે ઓળખી શકીએ છીએ. સંકલ્પના કહી શકાય એ છે. અમુક નિયમો, અમુક બાબતો એ શું થયેલી જોવા મળે છે તો કે જોડાયેલી રહે છે. નિયમો અનુસાર મેં તમને કીધી ને કે જે વ્યક્તિનું નામ છે, ઘટના છે, એ ઘટના પર આપણે એ કોઈ પણ આપણે જુનાગઢ ફરવા જઈએ તો શું કહે તો કે ગિરનાર જઈએ છીએ, એ બાબત એ ઘટના એ સ્થળની વાત થઈ. એ ઉપરાંત કોઈ ઘટના બનેલી છે એની સાથે સાથે શું થઈ શકે છે તો કે આપણે જોડાયેલા રહીએ છીએ અને એને આપણે એક નિયમો અનુસાર એને જોડીએ છીએ. એ પદ્ધતિ શું થઈ રહી છે તો કે માણસના મનમાં ગોઠવાયેલી છે, એની સંકલ્પના એના સાથે રહેલી છે. એવી બાબતને આપણે ક્યાં નામ ઓળખી શકીએ છીએ જેવી સંકલ્પના તરીકે ઓળખીએ છીએ. અમુક લક્ષણો પરસ્પર મિલનને ગોઠવણ એટલે સંકલ્પના કહી શકીએ છીએ. એ હુલસ, ઇડોથ અને ડિસ નામના મનોવૈજ્ઞાનિકે આપવામાં આવેલી છે અને 1980માં એને આ બાબતોની શું કરેલી છે તો સ્પષ્ટતા કરેલી છે, સ્પષ્ટ વ્યાખ્યાયિત કરવામાં આવેલી છે. તો કહી શકીએ આપણે કે એના આધારે જે શું થયેલી છે તો કે ઉપયોગિતા આપણે સંકલ્પનાનો ક્યાં ક્યાં ઉપયોગ કરીએ છીએ એ બાબતોનું શું કરીએ તો કે જોઈએ. મનોવિજ્ઞાનમાં એની ઉપયોગિતા પણ આપણને સ્પષ્ટપણે આપવામાં આવેલી છે. એકબીજાથી અલગ છે. શું થયેલું છે તો કે કંઈ પણ બાબત સંકલ્પના છે એકબીજાથી અલગ પાડે છે. તો આપણે જોઈએ કે જે ઘન પદાર્થ છે, પ્રવાહી છે, એને આપણે શું કરીએ છીએ તો કે ઓળખીએ છીએ, અલગ અલગ તારણો કરી શકીએ છીએ. એ ઉપરાંત આપણા ઘરની અનેક વસ્તુઓ છે, અનેક વસ્તુઓને પણ આપણે શું કરી શકીએ તો કે સ્પષ્ટપણે ઓળખીએ છીએ. એની સ્પષ્ટતા આપવામાં આવેલી છે. કેવી રીતે કે કોઈ પણ બાબતો કે ઘરની સાધન સામગ્રી છે, ટીવીને ટીવી તરીકે ઓળખીએ છીએ. ટીવીને કોઈ આપણે એ કોઈ બોક્સ નથી કહેતા કે અન્ય કંઈ નામ આપતા હોતા નથી, એ ટીવી તરીકે ઓળખીએ છીએ. ફ્રીજને ફ્રીજ તરીકે ઓળખીએ છીએ. કોઈ તમને એમ કહે કે ફ્રીજમાંથી આ વસ્તુ લઈ આવો અથવા તો કંઈ ફ્રૂટ લઈ આવો, નાસ્તા માટેની કોઈ પણ વસ્તુ લઈ આવો, તો આવી દરેક બાબતો એ શું થયેલી છે તો કે ફ્રીજ સાથે જોડાયેલી છે. એ વસ્તુઓ આપણે લઈને આવવાના છે. એ ઉપરાંત પણ આપણે એક ઉદાહરણ પણ લઈએ કે પ્રવાહી અને ઘનમાં જ્યારે વ્યક્તિને શું થઈ શકે છે તો કે એની તબિયત ઢીલી હોય અથવા તો નરમ હોય, ઝાડા ઉલટી થાય તો એ શું થઈ શકે છે તો કે એ સમયમાં એ વ્યક્તિને ડૉક્ટર શું લેવાનું કહે છે તો કે પ્રવાહી લેવાનું કહે છે. પ્રવાહીમાં લીંબુ શરબત આવે,
એ સાથે સાથે એ ગ્લુકોઝનું પાણી આવે તો આ એ શું થઈ શકેલું છે તો કે પ્રવાહી લેવાનું છે. તો આવી દરેક બાબતોની સંકલ્પના વ્યક્તિ આગળથી જ રહેલી છે અને એ પ્રમાણે વ્યક્તિ વર્તન વ્યવહાર કરતો જોવા મળે છે. અથવા તો એ કહી શકીએ આપણે કે એકબીજાથી અલગ પાડવાનું કાર્ય પણ સંકલ્પના કરે છે. જે પણ વસ્તુઓને પદાર્થને અથવા તો પ્રવાહીને આપણે શું કરી શકીએ છીએ તો ઓળખી શકીએ છીએ, અલગ પાડી શકીએ છીએ. સંકલ્પના આપણને એકબીજાથી યાદ રાખવામાંથી મુક્તિ આપે છે. શું થયેલું છે તો કે ઘણી બધી બાબતોથી આપણે શું કરી શકીએ છીએ તો કે ઘણું બધું યાદ રાખી શકતા હોતા નથી. કે જે વર્તન વ્યવહારમાં જે ઉપયોગમાં લેવાતી બાબતોમાં પણ આપણે શું થઈ શકે છે તો કે બધું યાદ રાખવું પડતું હોતું નથી. અને એ શું થઈ શકે છે તો કે આપણને આપોઆપ યાદ રહે છે. કબાટની આગળ જઈએ તો કપડાં ક્યાં લેવાના છે એનો ખ્યાલ આપણને શું થઈ શકે છે તો કે આપોઆપ આવે છે. એ આપણે કઈ રીતે લેવાના છે એનો ખ્યાલ પણ આપણને આવે છે. એ ઉપરાંત આપણે પક્ષીઓને ઓળખીએ કે પક્ષી એ શું થયેલા છે તો કે પક્ષીઓમાં આપણે કોઈ શકીએ કે અલગ અલગ ઘણા બધા પક્ષીઓ આવે છે, પરંતુ આપણે કોઈ નામ લઈએ કે કોયલ તો કોયલના ગુણધર્મો આપણને યાદ આવે છે. કોયલનું ગુંજવું અથવા તો એ જે પણ ટંકાર કરે છે એ ઉપરાંત એ કાળી છે અથવા એ શું થયેલું છે તો કે એ જે પણ ઋતુમાં બોલે છે તો આવી દરેક ઋતુના આધારે આપણે એ શું થઈ શકે છે તો કે એ સમયમાં કોયલનું ગુંજવું વધારે જોવા મળે છે. એ ઉપરાંત આપણે એ કોયલને ઓળખી શક્યા કે કોયલ નામ આપવાથી એની સંકલ્પના આપણે સ્પષ્ટપણે મળી રહે છે. માત્ર પક્ષીઓ કેવું એ પક્ષીઓમાં પણ આપણે શું થઈ શકે છે તો કે એનું નામ બોલાય છે અને નામના આધારે આપણે સ્પષ્ટપણે એની સંકલ્પના કહી શકીએ છીએ. એટલે કે યાદ રાખવું પડતું હોતું નથી. બીજી બાબત કહી શકીએ આપણે કે એક વસ્તુ પદાર્થ સંકલ્પના વિકસિત થવાથી વધારે શીખવવી પડતી પણ નથી. શું થઈ શકે છે તો કે એક વસ્તુને આપણે એક વખત શીખ્યા પછી એની સંકલ્પના વધારે વખત પણ આપણે શીખવી પડતી હોતી નથી. સરળતાથી એ શું થઈ શકે છે તો કે શીખી શકીએ છીએ અથવા એ આપણને મળી રહે છે. એનું ઉદાહરણ આપણે જોઈએ તો તમે 10મું પાસ કરી અને 11મું આવેલા છે તો અડધો અભ્યાસક્રમ પણ પૂરો થવા આવ્યો તો તમે જોયું પણ હશે ને કે કઈ રીતે પ્રશ્નને યાદ રાખવા અથવા તો પ્રશ્નની પસંદગીઓ કેવા પ્રકારની રહેલી છે, કેટલા સમયમાં આપણને યાદ રહે છે. તો આવી ઘણી બધી બાબતો એ શું થઈ શકે છે તો કે આપણના આગળના અનુભવના આધારે આપણે શીખી શકીએ છીએ. એટલે સંકલ્પના છે અથવા તો પ્રત્યયો છે એને આપણે વધારે પડતા શીખવા પણ પડતા નથી. અન્ય આગળના અનુભવના આધારે આપણે ઘણું બધું શીખી પણ શકીએ છીએ. એ ઉપરાંત કહી શકાય આપણે કે સંકલ્પના છે એ શું થયેલી છે તો કે એકી સાથે જોવા આપણે ટેવાયેલા છે. કોઈ પણ વસ્તુ પરિસ્થિતિ ને ઘટનાને આપણે જોઈ શકીએ છીએ. આગ લાગેલી છે તો આગથી આપણે શું થવાના છે તો કે દૂર રહેવાના છે, કારણ કે આગળનો અનુભવ આપણો કેવો રહેલો છે તો કે આગથી દાજી જવાનું છે અથવા કોઈ પણ પરિસ્થિતિ નિર્માણ થાય છે. તો આવી આગની પરિસ્થિતિમાં વ્યક્તિ શું થઈ શકે છે કે સંકલ્પના સ્પષ્ટપણે જોવા મળે છે. નાની બાબતમાં જોઈએ તો એ 5મી બાબત કહી શકાય કે જ્ઞાનની બાબત. એ જ્ઞાનની બાબત વ્યક્તિની શું થયેલી છે તો કે સંકળાયેલી છે. દરેક પરિસ્થિતિને એ ઓળખવા માટે થાય અને વ્યક્તિ એ પૂરતું પ્રમાણેનું શું થતું હોય છે તો કે વર્તન કરતા જોવા મળે છે. એ વર્તન વ્યવહારની દરેકો એને યાદ રહે છે અને યાદ રાખવાની સાથે સાથે એ બાબતો એને સરળતાથી મળી પણ રહે છે. કહી શકીએ આપણે કે સ્કૂલે જવાનું હોય તો આપણે શું થઈ શકે છે તો કે આપણો સામાન બધું આપણને યાદ છે. આપણું સ્કૂલ બેગ છે, આપણો લંચ બોક્સ છે, આપણે પેન્સિલ, પેન, આવી દરેક બાબતો આપણને શું થઈ શકે છે તો કે યાદ છે અને આપણે એકત્રિત કરી અને આપણા જ્ઞાન અને અનુભવના આધારે આપણે એકત્રિત કરી શકીએ છીએ, લઈ શકીએ છીએ. સંપૂર્ણ એકત્રિત કરી અને આપણે સાથે લઈ અને જઈએ છીએ. તો આ જ્ઞાન કે આગળનો અનુભવના આધારે એ જ્ઞાન પર શું થઈ શકે છે તો કે શીખવું પડતું નથી. એ ઉપરાંત આપણે મૂર્ત બાબતો કે જે ભૌતિક સુખ સમૃદ્ધિના પદાર્થ રહેલા છે એ દરેક બાબતોની સમજણ આપણામાં રહેલી છે. કે મેં તમને આગળનું ઉદાહરણ કીધું ઘરની સામગ્રી. એ ઉપરાંત આપણે સ્કૂલમાં જઈએ તો સ્કૂલમાં બેન્ચ છે, એ સાથે એટલે બોર્ડ છે, એની સાથે આપણી વસ્તુઓ જોડાયેલી છે, આપણી ત્યાં જગ્યા રહેલી છે. એ દરેક બાબતોનો ખ્યાલ આપણે રહે છે. એની સાથે સાથે અમૂર્ત બાબતો, પ્રેમ, લાગણી, પ્રામાણિકતા, આવી દરેક બાબતો ઉપર શું થાય છે તો કે અમૂર્ત બાબતો પણ આપણને આપોઆપ યાદ આવી જતી હોય છે, આપોઆપ યાદ રહેતી હોય છે. તો આ સંકલ્પના એ કઈ રીતે વ્યક્તિને ઉપયોગી છે ને એ બાબતોની ઉપયોગિતામાં આપણે જોયું કે મનોવિજ્ઞાનમાં જે સંકલ્પના એકત્રિત કરી અને ગોઠવીને જોવાની બાબતને આપણે સંકલ્પના કહી શકીએ છીએ. તો એ ઉપયોગિતા આપણે 6 મુદ્દાઓ દ્વારા એ જોઈ અને એ ઉપરાંત સંકલ્પનાને કઈ રીતે ઓળખવી એની વ્યાખ્યા પણ તમને આપેલી છે.
કઈ રીતે ઓળખવું એની વ્યાખ્યા અહીંયા આપવામાં આવે છે. સંકલ્પના અને પ્રત્યય બંને એક જ છે. એ શું થયેલું છે તો કે પ્રત્યયો એ જે પણ નામ આપવામાં આવેલું છે અને એની વ્યાખ્યાને તમને શું થયેલું છે વ્યાખ્યાયિત પણ કરવામાં આવેલી છે. આ સુધીનું કે જે સંકલ્પના કઈ રીતે ઉપયોગમાં લેવાય છે એ અહીંયા સુધી રાખી એના પછી આગળ